સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ માધવદાસ તથા કલ્યાણદાસના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાનદાતારમ ભાવભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। માધવદાસ તથા કલ્યાણદાસ બંને ભાઈ ચંદ્રાપુર હાલ માધુરના રહીશ સોની વાણિયા વૈષ્ણવ હતા। તેમના માથે મહારાજ શ્રીના હસ્તાક્ષર બિરાજતા હતા। તે ઘણા ઉમંગથી સેવા કરતા અને તે સેવનમાંથી શ્રી ઠાકોરજી પ્રગટ થઈ તેમને દર્શન આપતા હતા। એક દિવસ બંને ભાઈ સેવા કરીને બજારમાં ગયા। ત્યાં કેરીનો સુંડલો વેચવા આવ્યો। કેરી ઘણી જ સુંદર હતી। તે જોઈ માધવદાસે કહ્યું, ભાઈ કલ્યાણ, આ કેરી તો આપણા પ્રભુ મહારાજ શ્રી આરોગ્ય દેવી છે। આમ બંને ભાઈ વાતચીત કરે છે, પણ પોતાની પાસે પૈસા નથી કે કેરી લઈને પ્રભુજીને આરોગાવે। પણ તેની વિરહ ભાવના ઘણી જ તીવ્ર થઈ કે ઓહો, કેરી કેવી સુંદર, મારા પ્રભુજીને લાયક છે એવી રીતે મનમાં વિચાર કરે છે અને દ્રષ્ટિ કેરીમાં છે, જાણે કે પોતે એ વખતે જ કેરી શ્રી ઠાકોરજીને સમર્પે છે। કેરીવાળો કેરી લઈ જતો રહ્યો એટલે બંને ભાઈ ઘરે આવ્યા અને શ્રી ઠાકોરજીને ભોગ લાવ્યા। ત્યારે પોતે ભોગનો થાળ સરાવવા ગયા ત્યાં સુવર્ણના કટોરામાં રસ ભર્યો છે અને આપ આનંદથી બાટી એને રસ આરોગે છે એવા દર્શન થયા। શ્રી ઠાકોરજીએ ઘણા જ ઉત્સાહથી કહ્યું, માધવ પ્રસાદ લે। માધવદાસે આશ્ચર્ય પામી કહ્યું, પ્રભુ આપને ધન્ય, આપનું પ્રાગટ દાસના મનોરથ પૂર્ણ કરવાને વાસ્તે જ છે। એમ કહી દંડવત કર્યા। પાછળ રહેલો પ્રસાદ જૂથમાં વાટવા માટે થોડો રાખી બાકીનો પ્રસાદ બંને ભાઈ લઈ ગયા। તેના સ્વાદનું વર્ણન કરતા ધરાતા નથી એવી અથાગ કૃપા શ્રી મહારાજે કલ્યાણદાસ તથા માધવદાસ ઉપર કરી। તેના મનનો ભાવ જોઈ કેરીમાં અલૌકિક રસનો સ્વાદ મૂકી આરોગ્યા અને સર્વે વૈષ્ણવને પણ તેની કૃપાનો લાભ મળ્યો। તેની કૃપાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમ દાસાને દાસ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।